બ્રેક બાદ ફરી એક વખત આપનું સ્વાગત છે। પ્રધાનમંત્રી મોદી 2 દિવસના ગુજરાત પ્રવાસે છે, ત્યારે આયુષ્માન ભારતના લાભાર્થીઓ સાથે તેઓ વાત કરશે। 1200 બેડની નવી સિવિલ હોસ્પિટલનું જે બિલ્ડિંગ છે તેનું લોકાર્પણ કરશે। નવી કેન્સર હોસ્પિટલનું પણ લોકાર્પણ કરવાના છે। બાદમાં પાટણ બિંદી રેલવે લાઇનનું ઉદ્ઘાટન કરશે। તો સાથે જ આણંદ ગોધરા રેલ લાઇનના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે। દાહોદ રેલવે વર્કશોપનું પણ ઉદ્ઘાટન કરશે। તો લોથલ મેરીટાઈમ મ્યુઝિયમનું ખાતમુહૂર્ત પણ રિમોટના માધ્યમથી પ્રધાનમંત્રી મોદીના હસ્તે થશે। તો પ્રધાનમંત્રી મોદીનો 2 દિવસનો ચોથી એટલે કે આજે અને 5મી માર્ચનો ગુજરાત પ્રવાસ છે, ત્યારે તેમણે આજે સવારથી જામનગરથી પોતાના ગુજરાત પ્રવાસની શરૂઆત કરી હતી અને હવે તેઓ સિવિલ હોસ્પિટલ ખાતેના લોકાર્પણના કાર્યક્રમમાં જશે, જ્યાં તેઓ આયુષ્માન ભારતના લાભાર્થીઓ સાથે વાતચીત કરશે। 1200 બેડની જે નવી સિવિલ હોસ્પિટલનું બિલ્ડિંગ બન્યું છે, નવી કેન્સર હોસ્પિટલ બની છે, તેનું લોકાર્પણ કરશે। જે બાદ તેઓ પાટણ બિંદી રેલવે લાઇનનું ઉદ્ઘાટન કરશે। આ સિવાય આણંદ ગોધરા રેલ લાઇન પ્રોજેક્ટનું પણ ઉદ્ઘાટન પ્રધાનમંત્રી મોદીના હસ્તે થશે। તો દાહોદ રેલવે વર્કશોપનું ઉદ્ઘાટન પણ કરશે અને લોથલ મેરીટાઈમ મ્યુઝિયમનું ખાતમુહૂર્ત પણ પ્રધાનમંત્રી મોદીના હસ્તે થશે। આપને જણાવી દઈએ, અત્યાર સુધી જામનગરમાં તેમણે જીજી હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું હતું। આ સિવાય તેમણે અમદાવાદ આવીને અમદાવાદના જાસપુર ખાતે વિશ્વ ઉમિયાધામનું ખાતમુહૂર્ત કર્યું। 1000 કરોડના પ્રોજેક્ટમાં આ વિશ્વ ઉમિયાધામમાં કડવા પાટીદાર સમાજના અનેક સુવિધારૂપ અહીં કાર્યો થશે અને ત્યારબાદ તેમણે ગુજરાતનો ડ્રીમ પ્રોજેક્ટ, સરકારનો ડ્રીમ પ્રોજેક્ટ અને અમદાવાદનો ડ્રીમ પ્રોજેક્ટ એવા મેટ્રો પ્રોજેક્ટના ફેઝ 1નું પ્રથમ રૂટનું લોકાર્પણ કર્યું અને ફેઝ 2નું તેમણે ખાતમુહૂર્ત પણ કર્યું હતું। જે બાદ હવે તેઓ સિવિલ હોસ્પિટલ તરફ જશે, જ્યાં આયુષ્માન ભારતના લાભાર્થીઓ સાથે વાતચીત કરશે। 1200 બેડની નવી જે બિલ્ડિંગ બની છે ત્યાં તેનું લોકાર્પણ કરશે। કેન્સરની નવી હોસ્પિટલ બની છે તેનું લોકાર્પણ કરશે। આ સિવાય તેઓ ત્યાંથી પાટણ બિંદી રેલવે લાઇનનું ઉદ્ઘાટન પણ કરવાના છે। તો આ સાથે જ આણંદ ગોધરા રેલ લાઇન પ્રોજેક્ટનું પણ તેઓ ઉદ્ઘાટન કરશે અને એ સિવાય દાહોદ રેલવે વર્કશોપનું ઉદ્ઘાટન પણ કરશે અને લોથલ મેરીટાઈમ મ્યુઝિયમનું ખાતમુહૂર્ત પણ પ્રધાનમંત્રી મોદીના હસ્તે થશે। આજે તેમનું રાત્રિ રોકાણ રાજભવન ગાંધીનગર ખાતે છે, જે બાદ આવતીકાલે પણ તેમના લોકાર્પણના કાર્યક્રમો છે, જે બાદ તેઓ દિલ્હી જવા રવાના થશે। તો પ્રધાનમંત્રી મોદી હાલ ગુજરાત પ્રવાસે અમદાવાદમાં મેટ્રો પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું, ફેઝ 1ના ફર્સ્ટ રૂટનું, અને જે બાદ હવે તેઓ સિવિલ હોસ્પિટલ તરફ પ્રયાણ કરશે। તો આ સાથે જ પ્રધાનમંત્રીએ વન નેશન વન કાર્ડ પણ લોન્ચ કર્યું છે। વન નેશન વન કાર્ડ અંતર્ગત દેશભરમાં મેટ્રો સહિતની સેવાઓનો લાભ લઈ શકાશે। તમામ પરિવહન માટે ટિકિટનું કામ આ કાર્ડ કરશે। મુસાફર આ કાર્ડને ડેબિટ ક્રેડિટ કાર્ડની જેમ વાપરી શકશે અને દેશભરમાં એક જ કાર્ડથી ગમે ત્યાં પેમેન્ટ પણ થઈ શકશે। તો મેટ્રો સહિતની પરિવહન સેવાનો લાભ એક જ કાર્ડથી થશે। અમદાવાદથી તેની શરૂઆત થઈ છે। દરેક રાષ્ટ્રીયકૃત બેંક આ કાર્ડ આપી શકશે અને આ સુવિધા એએફસીસી તરીકે પણ ઓળખાશે। એએફસીસી એટલે કે ઓટોમેટિક ફેર કલેક્શન કાઉન્ટર। વિશ્વના માત્ર 6 જ દેશમાં આવી સેવા ઉપલબ્ધ છે અને હવે ભારત તેમાં જોડાવા જઈ રહ્યું છે। પ્રારંભિક તબક્કે આ કાર્ડ માત્ર મેટ્રોમાં ચાલશે, બાદમાં બીઆરટીએસ અને અન્ય સિવિક સેવાનો લાભ પણ આ કાર્ડના માધ્યમથી લઈ શકાશે। તો એક મહત્વપૂર્ણ લોકાર્પણ પ્રધાનમંત્રી મોદીના હસ્તે